નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં મનપા હાલ એક્શન મોડ ઉપર જોવા મળી રહી। રાજકોટ મનપા દ્વારા ફૂડ વિભાગના દરોડા સામે આવ્યા છે, જ્યાં શહેરના નામાંકિત રેસ્ટોરન્ટ અને પિઝા પાર્લર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી। ગંદકી બદલ 10 રેસ્ટોરન્ટને નોટિસ પણ ફટકારવામાં આવી છે, જ્યાં પાપા લુઈઝ અને વિલિયમ જોનેસ પિઝા પાર્લરને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો। કુલ 167 કિલો ખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે, જે આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં શહેરના નામાંકિત રેસ્ટોરન્ટ અને પિઝા પાર્લરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગંદકી બદલ 10 રેસ્ટોરન્ટને નોટિસ પણ ફટકારવામાં આવી, જ્યાં પાપા લુઈઝ અને વિલિયમ જોનેસ પિઝા પાર્લરને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। કુલ 167 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, જ્યાં મેયર દ્વારા પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી। મેયર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું હશે તેમની સામે સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જ્યાં પાપા લુઈઝ અને વિલિયમ જોનેસ પિઝા પાર્લરને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતમાં કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું કહી શકાય, જ્યાં સફળતા પ્રાપ્ત થઈ છે। સુરત એરપોર્ટ ઉપરથી સોનાની મોટી સ્મગલિંગ ઝડપાઈ છે, જ્યાં દુબઈથી આવેલી એર ઇન્ડિયા ફ્લાઇટના પાઉચમાંથી સોનું મળી આવ્યું છે। પાઉચમાંથી સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જ્યાં પેસેન્જર સીટ 21B નીચેથી બિનવારસી પાઉચમાંથી કડું મળી આવ્યું હતું, જ્યાં પેસેન્જર સીટ ઉપરથી કડી મળી આવતા ચકચારી મચી જવા પામી હતી। જપ્ત કરાયેલા સોનાની અંદાજિત કિંમત 36,89,000 રૂપિયા કહેવામાં આવી રહી છે, જ્યાં કસ્ટમ વિભાગને સફળતા પ્રાપ્ત થઈ છે। સુરત એરપોર્ટ ઉપરથી સોનાની મોટી સ્મગલિંગ ઝડપાઈ છે, જ્યાં દુબઈથી આવેલી એર ઇન્ડિયા ફ્લાઇટના પાઉચમાંથી સોનું મળી આવ્યું હતું। દુબઈથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી સોનું મળી આવ્યું છે। મહત્વનું કહી શકાય, જ્યાં પેસેન્જરની સીટ 21B નીચેથી બિનવારસી પાઉચમાંથી કડું પ્રાપ્ત થયું છે, જ્યાં અસલી સોનાના કડાના ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો। સોનાના કડા ઉપર ચાંદીના ઢાળ ચઢાવવામાં આવ્યો હતો। જપ્ત કરાયેલી સોનાની કિંમત અંદાજે 36,89,000 રૂપિયા કહેવામાં આવી છે। વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા મહાનગર વુડા આવાસમાં બે પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચારી મચી જવા પામી, જ્યાં વિડીયોમાં બંને પક્ષો એકબીજા ઉપર હુમલો કરતા જોવા મળી રહ્યા। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો, જ્યાં વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા શખ્સોની ઓળખ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી, જ્યાં શહેરમાં વધતી મારામારીની ઘટનાઓ વચ્ચે કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થયા છે। વડોદરામાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે। મહત્વનું કહી શકાય, આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં બે જૂથો એકબીજાની સામે આવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીમાં તે પ્રવર્તી હતી, જ્યાં બંને જૂથો એકબીજા ઉપર મારામારી પણ કરી રહ્યા છે। રાજકોટ મનપાએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે હવે કડક વલણ અપનાવ્યું છે, જ્યાં શહેરમાં ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કોર્પોરેશનના ફૂડ વિભાગે 150 ફૂટ રિંગ રોડ ઉપરથી આવેલી જાણીતી બાલાજી થાળ રેસ્ટોરન્ટમાં અચાનક જ દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન રસોડામાંથી અનેક શંકાસ્પદ અને ખાદ્ય સામગ્રી મળી આવી હતી, જ્યાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। ફૂડ વિભાગે સ્થળ ઉપર આ સમગ્ર સામગ્રીનો નાશ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી, જ્યાં દરોડા બાદ શહેરના ફૂડ વ્યવસાયકારોમાં ફફડાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમાર, રાજકોટ મહાનગરપાલિકામાં આજે સઘન ચેકિંગ ચાલુ છે। સમગ્ર વર્ષ દરમિયાન આ કામગીરી ચાલુ રહેવાની છે। ખાસ કરીને જે અનહાઇજેનિક અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ જે કાયદાઓનો ભંગ કરતા લોકો કે ભેળસેળ કરતા લોકો સામે
એક ઝુંબેશ સ્વરૂપે એક કામગીરી હાથ ધરવામાં આવી છે. જેટલો નાશ કરવા જે બાલાજી ખાડમાંથી છે એ નાશ કરવા જઈ રહ્યા છીએ. આજે જે છે એની અંદરથી જીવાતવાળો લોટ છે, પણ પ્રીપેડ ફૂડ છે. આ બધું મળી અંદાજે 150 કિલોનો નાશ કરવામાં આવશે. ઉપરાંત પેઢી પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. એક બે ધનેડા જોવા મળ્યા. હવે આ છે ને કરિયાણાનો જે માલ બહારથી આવે એ એકચ્યુઅલી સ્ટોરમાં જતો હોય. પછી આ લોકો કિચનની અંદર જ્યારે યુઝમાં લે ત્યારે એ લોકો જોઈને સાફ કરીને પછી યુઝમાં લે. એટલે ઓલરેડી જે અત્યારે માલ બની ગયો છે ને એ કોઈ માલમાં કોઈ જાતનો શંકાસ્પદ કાંઈ છે નહીં. હાજી ના, ચટણી તો અમે રોજે રોજની જ બનાવતા હોય છે. ફરસાણની સાથે જે ચટણી બનાવતા હોય એ આપણે સવારના 9-10 વાગે બની જતી હોય, 11 વાગે રેસ્ટોરન્ટ ચાલુ થાય. હા, પૂરણપુરી સાહેબ જો કેવું છે, અમારે 250 થી 300 350 થાળીની એવરેજ છે. એટલે અમારે 700-800 પૂરણપુરી જોઈએ રોજની. એટલે અમે એ જ રીતના માલ બનાવતા હોય. બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જ્યાં ગઢડા તાલુકાના લાઠીદડ ગામમાં એક યુવકને આયોજનબદ્ધ રીતે પ્રેમજાળમાં ફસાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની અને સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી હોવાનું સામે આવ્યું. માહિતી મુજબ આરોપીઓએ સોશિયલ મીડિયા અને ફોન મારફતે યુવકનો સંપર્ક સાધી તેને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ મહિલા સહિતની ટોળકીએ યુવકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. બદનામીના ડરથી યુવકે તબક્કાવાર 2,48,000 રૂપિયા આરોપીઓને ચૂકવ્યા હતા. જોકે આરોપીઓની માંગણીઓ અહીંયા અટકી ન હતી. તેના કારણે ટોળકીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વધુ 2,50,000 રૂપિયાની માંગણી કરી હતી અને સતત માનસિક દબાણ પણ ઊભું કર્યું હતું. અંતે કંટાળીને યુવકે ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં ફરિયાદના આધારે પોલીસે અજય રૂડા બોડિયા તેમજ ભાવનાબેન અને અન્ય 4 અજાણ્યા શખ્સો સહિત કુલ 7 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી ધનાભાઈ રાહાભાઈ પરમારની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. જ્યાં પોલીસે નવી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાં ખંડણી અને ગુનાહિત ધમકી, માનસિક ત્રાસ, ગુનાહિત કાવતરું રચવા જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તેને ઝડપી પાડી અને કાર્યવાહી હાથ ધરી હતી અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી. જ્યાં મહિલા સહિત અન્ય 6 આરોપીઓને ઝડપી પાડવા માટે પણ અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓને કાયદાની પકડમાં લેવામાં આવશે. તેમજ ધમકીનો ભોગ બનતા તેમજ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદી છે અંકિતભાઈ, તેઓ લાઠીદળના આમ રહેવાસી છે અને ત્યાં પોતે કામ ધંધો કરે છે. તેમના દ્વારા ફરિયાદ હકીકત છે તે જાહેર કરવામાં આવી છે. ફરિયાદની હકીકત જોઈએ તો એવી છે કે આ જે કામના આરોપીઓ છે, આ આરોપીઓ દ્વારા અગાઉથી એક આયોજન કરી અને આ જે ફરિયાદી છે તેમને ગઢડા ખાતે હરિપર ITI રોડ ખાતે બોલાવી અને ત્યાં મકાનમાં લઈ ગયેલા હતા અને ત્યારબાદ ત્યાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે 2 મહિલાઓને ત્યાં રાખી અને તેમના ફોટો અને વિડીયોગ્રાફ વગેરે પાડી લઈ અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી 2,48,000 રૂપિયા બળજબરીપૂર્વક કઢાવી લેવા બાબતેનો ગુનો છે તે આચર્યો હતો. આથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આ કામના જે આરોપી છે ધનજીભાઈ, તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સિવાય અન્ય આરોપીઓ છે તેમને પણ તપાસમાં નામ ખોલવામાં આવ્યા છે અને તેની તપાસ છે તે તેઓ ચલાવી રહ્યા છે. હાલમાં જે આરોપી જે અટક થયેલો છે તે સિવાયના અન્ય અજાણ્યા પણ 3 પુરુષ છે અને અન્ય 2 અજાણી મહિલા આ લોકોની ધરપકડ કરવાની બાકી છે અને તેમના રિમાન્ડની માંગણી કરી અને તેમની અન્ય પ્રવૃત્તિઓની શંકા અને સંડોવણીના આધારે પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદના રૂપાલી સિનેમા નજીક આવેલું MTS ડેપો નશાખોરનો અડ્ડો બની ગયો હોય તેવી ચોંકાવનારી હકીકત સામે આવી. ડેપોમાં પાર્ક કરાયેલી જૂની અને બિન ઉપયોગી ઇલેક્ટ્રોનિક બસોમાં અસામાજિક તત્વો દારૂ પીવા અને નશો કરવા માટે ઉપયોગમાં લેતો હોય તેવા પુરાવા સામે આવ્યા છે. સ્થળ ઉપરથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો, નશા માટે વપરાતી દવાઓની બોટલીઓ તેમજ અન્ય શંકાસ્પદ સામગ્રી પણ મળી આવતા MTS તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો.
શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલી જાહેર મિલકતની આવી દયનીય સ્થિતિ સામે આવતા સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. જ્યાં મામલાની જાણ થતાની સાથે જ એમટીએસ તંત્રએ તાત્કાલિક સ્થળની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ડેપોની સુરક્ષામાં બેદરકારી સામે આવતા જવાબદાર સુરક્ષા એજન્સીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું તેવું એમટીએસ દ્વારા જણાવવામાં આવ્યું. જ્યાં તંત્રએ ડેપોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા, નિયમિત પેટ્રોલિંગ વધારવા અને બિનઅધિકૃત પ્રવેશ ઉપર કડક નિયંત્રણ લાવવા માટે પગલાં ભરવાની ખાતરી આપી. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને જાહેર સંપત્તિની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા. હાલ એમટીએસ તંત્ર સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને ડેપોમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ તથા બીઆરટીએસમાં ઇલેક્ટ્રિક બસો એસી સંચાલિત કરવા ગ્રોસ કોસ્ટ કિલોમીટરના દરથી જેબીએમને કામગીરી સોંપવામાં આવેલ છે. આ કામગીરી પૈકી પહેલા તબક્કામાં બીઆરટીએસમાં 20 બસો સંચાલનમાં મૂકવામાં આવેલ, જેમાં આપણે કુલિંગની થોડી પ્રોબ્લેમ હતી. જે કુલિંગ સિસ્ટમ બીઆરટીએસમાં જેબીએમની ટીમ દ્વારા ઓકે કરવામાં આવેલ છે. બાકીની બસોમાં भी आईटीएमएस और कूलिंग सिस्टम ओके करवानी कामगीरी हाल में चालू है. जे कामगीरी टूंक समय में पूर्ण थशे त्यार पछी बधी बसों एएमटीएस और बीआरटीएस में संचालन में मूकवामां आवशे तथा प्रवासीओने आनो लाभ आपवामां आवशे. બોટાદના સારંગપુર હનુમાનજી મંદિરને લઈને એક અનોખો અને ઐતિહાસિક વિવાદ સામે આવ્યો છે. જો હનુમાનજી મંદિરના નામે કોપીરાઇટ સંબંધિત ચર્ચાએ ધાર્મિક જગતમાં અને સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી. જો કે હવે મંદિર તરફથી સમગ્ર મુદ્દે સ્પષ્ટતા આપવામાં આવી છે. સારંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે આ વિવાદ હનુમાનજી ભગવાનની મૂર્તિના કોપીરાઇટ અંગે નથી. તેમના જણાવ્યા અનુસાર હનુમાનજી ભગવાન સૌના છે, તેમના ઉપર કોઈ પણ પ્રકારનો કોપીરાઇટ હોઈ શકે નહીં. મંદિર પ્રશાસનનું કહેવું છે કે કોપીરાઇટ માત્ર ને માત્ર કિંગ ઓફ સારંગપુર નામની વિશિષ્ટ પ્રતિમા માટે લેવામાં આવ્યું. આ સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુવર્ણ વાઘા અને સંસ્થાનો લોગો જે મંદિરની ઓળખ સાથે જોડાયેલો છે તેમના જ કોપીરાઇટ સુરક્ષા હેઠળ લેવામાં આવ્યા. જય શ્રી સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ પ્રતિ હું સ્પષ્ટતા કરું છું. કોપીરાઇટ માત્ર કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની સુરક્ષા માટે છે. હનુમાનજી તો સૌના છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એવી ખોટી અફવા ચાલી રહી છે કે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઇટ્સ કરાવી લીધા છે અને હવે કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર કે હનુમાનજીનું નામ રાખી શકશે નહીં. મંદિર આ બાબતને તદ્દન ખોટી અને ગેરસમજ ગણાવે છે. વાસ્તવિકતા અને કાયદાકીય પગલાંનું આ કારણ છે. સાળંગપુર ધામ ખાતે કિંગ ઓફ સાળંગપુર જે 54 ફીટની ઊંચી મૂર્તિ દાદાની સ્થાપના થઈ, તેના કેટલાક લેભાગુ તત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું છે. નકલી પ્રસાદ અને સાહિત્યની અંદર પણ સાળંગપુર ધામના નામે નકલી મૂર્તિઓ, સુવર્ણ વાઘાના ફોટાઓ, માળા અને દોરા તિલકનું ગેરકાયદેસર વેચાણ શરૂ કરાયું છે અને ઓનલાઈનમાં પણ ખૂબ મોટા પાયે છેતરપિંડીઓ ચાલુ રહી છે. સાળંગપુર ધામની નકલી વેબસાઇટ અને સોશિયલ મીડિયાના પેજ બનાવી ભોળા ભક્તો પાસેથી નકલી રૂમ બુકિંગ, દાન અને સેવાના નામે કરોડો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણા ભક્તો ચીનથી નકલી મૂર્તિઓ બનાવી આસ્થા સાથે ખિલવાડ કરીને છેક ચીનથી નકલી મૂર્તિઓ બનાવવાના ઓર્ડર અપાયા, જેમાં પવિત્રતાનો કોઈ અંશ નહોતો. નકલી ટ્રેડમાર્ક એક વ્યક્તિએ તો સાળંગપુર ધામના નામે જ વર્લ્ડ ટ્રેડમાર્ક મેળવવાના કાનૂની અરજી કરી દીધી હતી. તેના માટે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વતી આ સનાતન સ્પષ્ટતા કરી રહ્યું છું. આવી મોટી છેતરપિંડી અને આર્થિક લૂંટ વડા ભક્તોને બચાવવા માટે જ કાનૂની નિષ્ણાંતોની સલાહથી માત્ર સાળંગપુર ધામ સ્થિત કિંગ ઓફ સાળંગપુરની શ્રી વિશિષ્ટ મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગો, તેના જ અમે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક લેવામાં આવ્યા છે. અંજની પુત્ર હનુમાનજીના નહીં, ભગવાન હનુમાનજીના નામ, જાપ, પૂજા, અર્ચન, ભક્તિ કે નવું મંદિર સ્થાપવા માટે
સંસ્થાને કોઈ જ વાંધો કે વિરોધ નથી. ભરૂચ તાલુકાના કંથારા ગામના કબ્રિસ્તાન સામે આવેલા મસ્જિદ અને મદ્રેસા સંચાલિત મકાનમાં અચાનક જ ભીષણ આગ લાગતા ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ઘટના સ્થળે રહેલા ગેસ સિલિન્ડરો ધડાકાભેર ફાટતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની જાણ થતાની સાથે સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રાથમિક પ્રયાસો પણ હાથ ધર્યા હતા. જ્યાં ઘટનામાં કેટલાક લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી હતી. જોકે સત્તાવાર રીતે ઇજાગ્રસ્તોની સંખ્યા અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો અને સંબંધિત તંત્ર અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જ્યાં ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે બચાવ કામગીરી પણ સઘન રીતે ચલાવવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જ્યાં તંત્ર દ્વારા આગ કેવી રીતે લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી. ઘટનાના પગલે કંથારિયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. હા, સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.